विभुव्यापुकं ब्रह्म वेद स्वरूपम नमामि समीसाम निर्वाण रूपम विभुव्यापुकं ब्रह्म वेद स्वरूपम निजम निर्गुणम निर्विकल्पम निरीहम चिदाकाशुम आकाशुवासम भजेहम निराकार मोकार मूलम तुरीयम गिराज्ञान गोतीतम भीषम गिरीशम करालम महाकाल कालम कुपालम गुणागार संसार पारम न तो गुणागार संसार पारम न तो हम ललित नाट लावे हरि यद यद हेर हेर सतसुर पैर पैर पर गट गट पैर पैर नटवर नाचे हर गट गट पैर पैर नटवर नाचे हर गट गट पैर भाई 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 अभी संगठ बड़े तार वाचारण बड़ो नाम रा भमना लिया धारणी दूर धारणी या सुधारणी कम सभा हिंग हाथ 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 हाजिरा हजूर चल धानी का तराड़ी काली का भवानी के परमेशी अंबिका देवी कथा जग राय बोला भोड़ी आशा पूरा डूंगर ऐसी ठंडा वाली मानी डाली दूध नमक खुदानी ममाई आई उदावाली राजबाई उदावाली राजबाई उदावाली राजबाई उदावाली राजबाई उदावाली राजबाई दिल्ली में नवरोजा भराता हिंदू नी दीकरीओने जेदी लाजलूट थाती ने टूक में बात करू छू दिल्ली में नवरोजा भराता हिंदू नी दीकरीओनी लाजलूट थाती तेदी ठेठ विकाने राजस्थान मांथी घोड़ाना डाबला छूट्या बगड़दा 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 झालावाड़नी धरती हळवद तालुकानु चराडवा गाम अने 14 वर्षनी दीकरी माथे लोबड़ीनो छेड़ो रही गेलो અને પોતાના પહુડા પાવા નીકળેલી એમાં બીકાનેર માંથી આવવા વાળા ઘોડાના ડાબા ગાજ્યા ઘોડાની લગામ પકડી ક્યાં જાવું છે એ કે હવા વેતની નાગણી ગોતવા નીકળીશું ક્યાં છે માં નહીં હોય તો અમારી આબરૂ સલામત નહીં રહે યાર જે ગુના છાડામાં જગદંબાઈ બેઠી છે એ માં નહીં હોય તો અમારી આબરૂ સલામત નથી તો કે ડોલી અકબરની લેલાદેન લેવા માટે આવવાની છે 6 મહિનાની મુદત આપી છે 6 મહિના પૂરા થઈ જાય तरवारू कदाच लई तोपू लई तो अकबरनी शाही फौजनी सामे दरिया जेवी फौजनी सामे अमारू गजू नथी के तो के अमारी आबरू नहीं रहे अने तेदी 14 वर्षनी दीकरी आ झालावाड़नी धरतीनु पाणी तमे जोवो ई जगदंबाई एटલું કીધું તું મુંજાવાની જરૂર નથી આગ્રાના મહાલયની માથેથી પડકારો કરજે એક વાર બે વાર ત્રણ વાર પડકારો કર આવજે રાજલ ઉદાની બોલ અન જો તારા દિલીના કાંગરા ભડકે નો બાળું તો હું ઉદા ચારણની રાજબાઈ નો કહેવાઉ ભલા માણા યાર આયા આ ડોલરે ઘણા બધા ઉડ્યા અને ડોલર ઉપર લખેલું છે ઇન ગોડ વી ટ્રસ્ટ અમેરિકન કરન્સી એમ કહે છે કે અમને ભગવાન ઉપર ભરોસો છે એ ખાલી ભરોસાની વાત કરે છે આ તો સવયા નાથે હેઠો ઉતાર્યો છે ભગવાનને યાર આ તો લખ્યું છે ખાલી તમે જોવો ને આમાં ડોલરમાં લખેલું છે કે
ઇન ગોડ વી ટ્રસ્ટ, અમને ભગવાન ઉપર ભરોસો છે. એમ ગોડ એટલે ભગવાન થાય, પણ આ તો ભગવાનને નીચે ઉતાર્યો છે. નરસિંહ મહેતાના 52 વખત ભગવાન પરચા પૂરવા આવ્યો છે, અને એથી આગળ મીરાબાઈનું મેવાડમાં ઝેરના ઘૂંટડા પીવાય ભગવાન આવ્યો છે. આપણી ધરતી જેવો, હવે છેલ્લી વાત કરી દઉં, સમય જાજો નથી, પણ હું આ સંતના સાનિધ્યમાં બેઠો છું એટલે શંભુનાથજી એજ્યુકેશન વાળી વાત કરું, ભણતરની વાત કરું. અમેરિકામાંથી કે યુકે માંથી આવવા વાળો ભૂરિયો ભારતમાં આવીને ભગવા પહેરી લે, તમે નક્કી કરો આ ભૂમિ પવિત્ર કેટલી છે આપણી. એને ભગવા પહેરી લીધા, અને ભગવા પહેર્યા પછી એને કોઈ કીધું કે તમે ભગવા પહેરી લીધા, ભગવાન તમને મળી ગયો, તમે એવું શું ભારતમાં જોઈ ગયા? એ તો ઇંગ્લેન્ડ માંથી આવવા વાળો હતો, અને ત્યારે માણસે કીધું કે મેં ભારતમાં આવ્યો, ઇન્ડિયામાં આવ્યો, આ બધા ધર્મને પાળ્યા જોયા, ભારતની સંસ્કૃતિ સાંભળી, પણ દ્વારકાના દેવળ સામે જ્યાં નજર કરી ત્યાં તો મને એમ લાગ્યું મુરલીધર સામો હોકારા આપે છે. ભગવાન દ્વારકાધીશની મૂર્તિ લાવી, મેં ભગવો પહેરી લીધો. તો કોઈ કીધું કે તમે અભણતો નથી ને, ભણેલા તો છો ને, તમે ભગવો પહેરી લીધો? ત્યારે માણસ જવાબ આપે છે, સાંભળજો, કે ભારતમાં આવીને ભગવો પહેર્યો, પણ હું કોણ છું તમને ઓળખાણ આપું છું. કે પહેલું વિશ્વયુદ્ધ થયું ત્યારે એના ફાઇટર પ્લેનનો પાયલોટ હતો, અને એથી આગળ વાત કરું તો કેમ્બ્રિજ યુનિવર્સિટીનો હું પ્રોફેસર હતો. તમે કોક દી પૂછી લેજો ઇંગ્લેન્ડમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી કોણ છે, આમાંથી ભણેલાને ખબર છે, એનો પ્રોફેસર હતો. પણ ભારતમાં આવ્યો, ભારતમાં પગ મૂક્યો, આ સનાતન ધર્મના સાધુડાને જોયા, તે મને એમ લાગ્યું કે હવે ઇંગ્લેન્ડ પાછું ન જવાય, ભગવો પહેરી લીધો. સાહેબ એનું નામ હતું ડોક્ટર હેનરી નિક્સન. અને ભારતમાં આવીને જો ભૂરિયાને ભગવા પહેરી લેવા પડે, ઈ આપણા ભારતની ભૂમિ છે, થોડી માયકાંગલી ધરતી છે યાર. આ સાધુડા એવા છે, આ હાથમાં તરવારું લઈને બેન દીકરીઓ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ થી માંડી, નાયકા દેવી થી માંડી, ભીમાબાઈ સુધી વયા જાવ તો આ દેશની દીકરીઓ વિશે દીકરા ખાંડીને જેને ખબરાવી દીધા. તમે જાઓ જુનાગઢની બાજુમાં, આવા ઇતિહાસ કોક દીક તમારા દીકરા કે દીકરી મીડિયમ ઇંગ્લિશમાં ભણતા હોય તો એને લાખ લાખ મારા વંદન છે. પણ ક્યારેક અડધી કલાક બાજુમાં બેહારી આપણી ધરોહરની, આપણી પરંપરાની કોક દીક વાતું કરજો તો એને ખબર પડે કે આપણે ક્યાં જન્મ્યા છીએ ને આપણું નૂર કેવું છે યાર. આ બધું ભૂલાવા માંડ્યું છે, એટલે અમારે રાડ્યું નાખી નાખી અને તમારી આગળ વાતું કરવી પડે છે. ભાઈ આવી સંગઠન પડે તારવા ચારણ બેડો ના મારા ભામણા લીયા વધારણી નૂર ચારણી વધારે મે સુધારણી ખબર સારા હિંગ હાજ હાજ માતા હાજર હજૂર. કરતું હાજી હાજી પ્રીતિની દુદાજી નહીં દુડાજી વા માતાજી આવાજી રાજી રાજી અંબર માજી જજાવ માજી અંબાજી માં જજાવ માજી અંબાજી માં જજાવ માજી રાણો મારો રાણાની રીતે એને નથી કરવી કોઈની હાજી રે, એને કરવો એક લાંગ જીરાજી. અને અકબર તું એ અકબર તું સલામની આશા રાખતો હોય ને રાખજે બીજે રે. એ હવે રાણો મારો રાણાની રીતે બોલીએ સવૈયાનાથની. આ બે હાથ ઊંચા કરો યાર, ટાઢ ઉડી જાય. શું તમે આમ આળા કરો છો યાર? તમે જય બોલાવવામાં હાથ ઊંચા ન કરી શકો, તરવારું થોડી આપણે પકડાવાની યાર. મારા ગળાના હમસે કરો હાથ ઊંચા. બોલીએ સવૈયાનાથની મોગલ માતની. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ.